નમસ્કાર, વડોદરા 24 અવર્સ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। ધન્યાવી ગામ ખાતે વૃદ્ધો પર દીપડાના હુમલા બાદ ગ્રામજનોમાં ભયની દહેશત ઊભી થઈ છે। વન વિભાગ દ્વારા અગાઉ પણ એક પાંજરું મુકાયું હતું। હાલ આ ઘટના બાદ બીજું પાંજરું પણ મૂકવામાં આવ્યું। વડોદરા શહેર નજીક ધન્યાવી ગામમાં છેલ્લા એક મહિનાથી દીપડાને પકડવા વન વિભાગ દ્વારા એક પાંજરું મુકાયું હતું। જોકે બુધવારે રાત્રે ધન્યાવી ગામમાં રહેતા એક વૃદ્ધ જેઓની ઉંમર આશરે 75 વર્ષ હતી, તેઓ ઘરના વાડામાં સૂઈ ગયા હતા। તે દરમિયાન મોડી રાત્રે દીપડાએ હુમલો કર્યો હતો, જેઓને સારવાર માટે SSG હોસ્પિટલે ખસેડાયા। તેઓની તબિયત સારી છે। ઘટના બાદ વન વિભાગના અધિકારીઓએ તાત્કાલિક વૃદ્ધના જવાબ લખાવ્યા કે શું ઘટના બની, જેથી વન વિભાગના અધિકારીઓ આજે બીજું એક પાંજરું મૂક્યું છે, જેથી કરીને દીપડો પુરાય। હાલ તો દીપડાના કારણે આસપાસના અનેક ગામો ભયભીત છે। ગામના સરપંચે જણાવ્યું કે દીપડાના કારણે બહાર નીકળવું મુશ્કેલ બની ગયું છે। અમારા ગામમાં ગઈકાલે પણ દીપડાના આટા ફેરા થયા હતા, એટલે અમારા ગામમાં કોઈ કાંઈ થાય તો જવાબદાર કોણ? અમારા ગામ પાસે શાળા આવેલી છે। જો રાત્રિ દરમિયાન દીપડો શાળામાં પ્રવેશી જાય અને સવારે બાળકો શાળાએ જાય ને કોઈ ઘટના બને તો જવાબદાર કોણ? જેથી લઈ ગ્રામજનો અપીલ કરી રહ્યા છે કે વહેલી તકે દીપડો પાંજરે પુરાય તેવી માંગ કરી રહ્યા છે। સરપંચે વધુમાં જણાવ્યું હતું કે અમને નથી લાગતું કે 2 પાંજરા મૂકવાથી દીપડો પકડાય, જેથી કરીને બીજો કોઈ ઉપાય કરી તાત્કાલિક ધોરણે આ દીપડાને પકડે તેવી ગ્રામજનોની લોકમાંગ ઉઠી છે। વન વિભાગના અધિકારીઓએ પિંજરા તો મૂકેલા છે, પણ જ્યાં સુધી પિંજરામાં પૂરાય ના ત્યાં સુધી ગામની અંદર ભયનો માહોલ રહે છે। આજુબાજુના ગામથી પણ અમારા ગામની અંદર સ્કૂલે અભ્યાસ કરવા છોકરાઓ આવે છે, એ ચાલીને આવે છે, એમની ઉપર પણ હુમલો થઈ શકે છે। અને આજુબાજુમાં જે અમારી જમીનો છે, જેનો પાક લેવાનો સમય થયો છે, પણ અત્યારે મજૂરો પણ નથી આવતા અને માલિકોથી પણ સીમમાં જવાતું નથી। તો વન વિભાગના અધિકારીઓને અમારી અરજ છે કે વહેલી તકે આ દીપડાને પાંજરે પૂરે। આ પિંજરાઓમાં આવે એવી અમને કોઈ શક્યતા લાગતી નથી, જેથી એનો કોઈ બીજો રસ્તો કરી ને વહેલી તકે આ દીપડાને પાંજરે પૂરે એવી અમારી માંગ છે। ગામજનો ત્રાસ છે। 1.5 મહિનાથી અમારી જમીનો બધી અલાદપુરાના ખાતામાં છે, ધન્યાઈના ખાતામાં છે। એ જમીનોની અંદર પણ દીપડાનો ત્રાસ છે। રાત્રે જવાતું નથી ખેતરમાં, કે કોઈ મજૂર નથી જતા, કે અમારથી પણ ત્યાં જવાતું નથી। અવારનવાર અમારી જમીનો આવેલી છે, પણ ત્યાં અમારથી જવાતું નથી। તો એની તાત્કાલિક અમે ફોરેસ્ટ વિભાગને જાણ કરી છે કે ભાઈ આનું કંઈ પણ કાર્યવાહી કરો, જેથી ગામમાં બધાને ભય છે। અને કાલે પણ રાત્રે દેખવામાં આવેલા, પણ કોઈ જાનહાનિ થઈ નથી કાલે, પણ ગામ લોકોને દેખા દીધેલા કે ભાઈ દીપડો ગામમાં આવેલો એમ કાલે। મારું નામ ટાટો રાજેન્દ્રસિંહ ભરતસિંહ, ધન્યાવી સરપંચ।